હવે બીજા નંબરનો પ્રશ્ન છે કે ગુજરાતના ઇતિહાસમાં સોલંકી વંશે દરેક ક્ષેત્રમાં પોતાની આગવી અને ઊંડી છાપ ઊભી કરી છે. ચર્ચા કરો. સોલંકી વંશ જે છે એણે દરેક ક્ષેત્રમાં આગવી અને ઊંડી છાપ ઊભી કરી છે એની આપણે ચર્ચા કરવાની છે. આ ક્વેશ્ચનને તમે કઈ રીતે ડીલ કરી શકો? તો પહેલાં તો આપણે વાત કરીએ કે તમારે ઇન્ટ્રોડક્શન લખવું પડે. તો ઇન્ટ્રોડક્શનની અંદર તમે લખી શકો કે સોલંકી વંશ જે છે સોલંકી વંશ આને ગુજરાતનું એક રીતે સુવર્ણકાળ પણ કહેવામાં આવે છે. તમને ખ્યાલ હશે આને સુવર્ણકાળ કહેવામાં આવે છે. તો એના ઉદ્દેશ્યથી જે છે એ તમે ઇન્ટ્રોડક્શન આપી શકો. પણ બીજી વસ્તુ સુવર્ણકાળવાળું જે છે એને તમે કન્ક્લુઝનમાં પણ લખી શકો. એ તમારી ઉપર છે કે તમે ક્યારે લખી શકો. બીજું એક તમે કઈ એવું કન્ક્લુઝન આપી શકો કે સમયગાળો કે સોલંકી વંશનો સમયગાળો કયો હતો એ સમયગાળો તમે લખી શકો. હવે એક્ઝેક્ટ તમને સમયગાળો ખબર ન હોય એટલે તમે સદી લખી શકો. સદી કઈ સદીમાં હતો તમને ખ્યાલ હશે કે ભાઈ 1026 અથવા 1024ની આજુબાજુ જે છે એ સૂર્ય મંદિર જે છે એ બનાવવામાં આવેલું હતું. 1026 ને 1024ની આજુબાજુ. એટલે કે 10મી અને 12મી સદી 10મી સદીની આજુબાજુ જે છે એ આ કામ કરેલું હતું. બરાબર, અહીંયા 10 છે બરાબર. તો 10મી અને 12મી સદીની આજુબાજુ જે છે એ કામ કરેલું હતું. તો આ તમારું ઇન્ટ્રોડક્શન જે છે એ ક્લિયર થઈ જાય. અથવા તો તમે અહીંયા લખી શકો કે સોલંકી વંશ છે એની અંદર ઘણા મહત્વના રાજાઓ થઈ ગયા, એક બેને નામ આપી દો. આવી રીતે તમે ઇન્ટ્રોડક્શન આપી શકો છો. બરાબર. હવે આપણે મેઇન બોડી પાર્ટ જોઈએ કે બોડી પાર્ટની અંદર શું આવશે. તો બોડી પાર્ટની અંદર આપણે વાત કરીએ તો પહેલાં તમે વિચારો કે ગુજરાતના ઇતિહાસમાં સોલંકી વંશે દરેક ક્ષેત્રમાં ઊંડી છાપ ઊભી કરેલી છે. બરાબર, દરેક ક્ષેત્ર. તો હવે પહેલાં તમારે વિચારવું પડે કે દરેક ક્ષેત્ર એટલે કયું ક્ષેત્ર? દરેક ક્ષેત્ર એટલે આમાં તમે જેટલા વધુ ક્ષેત્ર લખશો ને એટલા વધુ માર્ક મળશે. વધુને વધુ મેક્સિમમ ક્ષેત્ર જે છે લખવાના. તો પહેલાં તો કયું ક્ષેત્ર આવે? તો કે રાજકીય ક્ષેત્ર. હવે જો આને ડીલ કરવા માટેનું હું તમને એક સારામાં સારી ટેકનિક આપું. દરેક ક્ષેત્ર આવું ગમે ત્યારે આપેલું હોય તો શું કરવાનું? સિલેબસ ટેકનિક જે છે એનો ઉપયોગ કરવાનો. સિલેબસ ટેકનિક અથવા તો સબ્જેક્ટ ટેકનિક. આપણા સિલેબસની અંદર જેટલા પણ સબ્જેક્ટ આપેલા છે, જેટલા પણ ટોપિક આપેલા છે, જેટલા પણ પોઈન્ટ આપેલા છે એ બધા ઉપર લખવાનું ચાલુ કરી દો. GS1ની અંદર શું પૂછાય? તો કે હિસ્ટ્રી, કલ્ચર, આર્ટ એન્ડ કલ્ચર એ બધી વસ્તુ. બરાબર, જિયોગ્રાફીની એ બધી વસ્તુ. પછી કે પોલિટી, ઇકોનોમી, સાયન્સ એન્ડ ટેકનોલોજી. આ બધા જે છે એ બધા એક એના જે છે ફોલ્ડર બનાવી દો. બરાબર, જેટલા પણ સબ્જેક્ટ છે, જેટલા પણ સબ્જેક્ટ તમે વાંચતા હોય એ બધાને એક ફોલ્ડર બનાવી દો. અને દરેક ક્ષેત્રની અંદર એમને યોગદાન આપ્યું હતું એ આપણે જોઈએ. જેમ કે પહેલાં વાત કરીએ કે રાજનીતિક ક્ષેત્રે, પછી માની લો કે સાંસ્કૃતિક ક્ષેત્રે, સંસ્કૃતિની અંદર. બરાબર, પછી વાત કરીએ ધાર્મિક ક્ષેત્રે, ધર્મ જે છે ધર્મની અંદર યોગદાન આપ્યું. પછી આ જે સંસ્કૃતિ જે છે તો એની અંદર કળાના ક્ષેત્રે પણ આપેલું હતું. કળાની અંદર અલગ અલગ કળા તમારે લખવાની કે હસ્તકળા, સુશોભન માટેની કળા, સ્થાપત્ય કળાની અંદર મંદિર કળા, વાવ કળા, સ્થાપત્ય જે છે. ચલો, સ્થાપત્ય ઉપર તે ડેડિકેટેડ તમે ઘણી બધી વસ્તુ જે છે એ લખી શકો છો. આની પહેલાં મેં પેઇડ વિડીયોની અંદર આ ચલાવેલું છે. એ પેઇડ વિડીયો જે છે હું અલગથી અપલોડ કરી દઈશ એટલે તમને ખ્યાલ આવે કે સોલંકી વિશે કેવું લખી શકાય. જેમ કે સ્થાપત્ય કળા જે છે તો સ્થાપત્ય કળા હું તમને ચાલો ડિટેલમાં ચલાવું. સોલંકીઓની સ્થાપત્ય કળા જે છે તો સ્થાપત્ય કળા એક બહુ મોટો ફોલ્ડર છે, એક બહુ મોટું હેડ છે. એની નીચે બીજા ઘણા બધા સબ હેડિંગ બને કે જેમ કે સ્થાપત્ય કળા. તો કયું સ્થાપત્ય જોવા મળતું હતું? તો પહેલું તો કે મંદિર સ્થાપત્ય. બરાબર, મંદિર સ્થાપત્ય સોલંકીમાં જોવા મળતું હતું. બીજું કયું? તો કે દુર્ગ સ્થાપત્ય એટલે કે કિલ્લા સ્થાપત્ય જે છે એ જોવા મળતું હતું. દુર્ગ સ્થાપત્ય, કિલ્લા. કયા કિલ્લા બન્યા છે? તો કે પાટણની અંદર કિલ્લો બનેલો છે, વિરમગામની અંદર જે છે એ કિલ્લો બનેલો છે, હીરા ભાગવડનો કિલ્લો જે છે એ બનેલો છે, વઢવાણની અંદર જે છે એ કિલ્લો બનેલો છે. બરાબર, પછી આજે મહેમદાબાદની અંદર કિલ્લો બનેલો છે. આ બધા સોલંકી કાળમાં બનેલા હતા. ત્રીજા નંબરની વસ્તુની વાત કરીએ કે વાવ સ્થાપત્ય. ઘણી બધી વાવ બનેલી હતી તો વાવ પણ એક પ્રકારનું સ્થાપત્ય હતું. ચોથા નંબરની વાત કરીએ તો કે તોરણ સ્થાપત્ય. તમને ખ્યાલ હશે કે વડનગરની અંદર તોરણ બનેલા હતા. રાણીની વાવની અંદર તોરણ આવેલા છે. સિદ્ધપુરનો જે રુદ્ર મહાલય જે છે અહીંયા તોરણ આવેલા છે. તો તોરણ સ્થાપત્ય જે છે એ તમે લખી શકો. પાંચમા નંબરની વસ્તુ તમે લખી શકો કે તળાવ સ્થાપત્ય. આના અંતર્ગત શું બનેલું હતું? તો કે તળાવ સ્થાપત્ય જે છે એ પણ બનેલું હતું. ઘણા બધા મુનસર તળાવને, મલાવ તળાવને, મીનાર દેવી તળાવને ઘણા બધા તળાવ જે છે એ બનેલા હતા. બરાબર, તો સ્થાપત્ય એક બહુ મોટું ફોલ્ડર થઈ ગયું. અને એની નીચે નાના ફોલ્ડર કયા છે? તો કે મંદિર સ્થાપત્ય, દુર્ગ સ્થાપત્ય, વાવ સ્થાપત્ય, તોરણ સ્થાપત્ય, તળાવ સ્થાપત્ય. આ બધા આપણે નાના સબ હેડ જે છે એ એના આપણે લખી નાખ્યા. આ ઉપરાંત જે બીજો વિડીયો હું તમને કહું એ હું અપલોડ કરી દઈશ એટલે તમને ખ્યાલ આવશે. બરાબર, તો કે રાજકીય યોગદાન, સાંસ્કૃતિક યોગદાન, ધાર્મિક યોગદાન, કળાનું યોગદાન. બીજું આપણે લખી શકીએ કે વહીવટી યોગદાન. એડમિનિસ્ટ્રેશનની અંદર પણ અમને યોગદાન આપેલું હતું, વહીવટની અંદર યોગદાન આપેલું. બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ઘણા બધા લોકો મિસ કરશે, વૈજ્ઞાનિક યોગદાન. તમને એવું લાગે કે વૈજ્ઞાનિક શું કામ કરેલું હતું? તો કે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ખીલવાનું કામ કરેલું હતું. ઘણી બધી વૈજ્ઞાનિક ટેકનિક જે છે એ અપનાવેલી હતી. બરાબર, તો એ બધું આની અંદર જે છે વૈજ્ઞાનિક યોગદાન એ બધી. પછી જો સામાજિક યોગદાન કે સમાજની અંદર એ રીતે શું જોવા મળતું હતું? તો કે સમાજની અંદર એકરૂપતા ને એ બધું જોવા મળતું હતું. સામાજિક યોગદાન જેટલા વધુ ફોલ્ડર, જેટલી વસ્તુ બનાવશો
એટલું આની અંદર જે છે એ સારું રહેશે. હવે બધા હું તમને એક એક કરીને કહું કે અંદર બોડીની અંદર વધારે શું લખી શકાય. તો રાજકીય યોગદાનની અંદર વાત કરીએ બરાબર, તો ઘણા સારા સારા રાજાઓ આપેલા હતા. કેવા? તો કે મૂળરાજ સોલંકી, ભીમદેવ સોલંકી, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, આવા મજબૂત રાજાઓ આપેલા હતા. અને આ બધા મજબૂત રાજાઓએ જે છે એણે ગુજરાતની જે સીમા જે છે એને સુરક્ષિત કરવાનું કામ કરેલું હતું. ગુજરાતની સીમાઓને સુરક્ષિત કરવા માટેનું કામ જે છે એ કરેલું હતું. તો રાજકીયની અંદર આવશે. કારણ કે પહેલું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે? રાજ્યની સરહદો જ્યારે સુરક્ષિત હશે, રાજ્યના લોકો જ્યારે સુરક્ષિત હશે ત્યારે જ આ બધાનું નિર્માણ થશે ને. હકીકતમાં તમે વિચારો કે સ્થાપત્ય, કળા અને કલ્ચર ને એ બધું ડેવલપ ક્યારે થશે? જ્યારે યુદ્ધનો એનો ભય નહીં હોય, રાજનીતિ જે છે એ યોગ્ય હશે ત્યારે તો આ બધું થશે ને. તો રાજકીય સુરક્ષિતતા પ્રદાન કરેલી હતી. બરાબર. પછી સાંસ્કૃતિક અને કલા અને પહેલાં આપણે સાંસ્કૃતિકની અંદર વાત કરીએ બરાબર, તો ઘણી બધી સાંસ્કૃતિક યોગદાન આપેલું હતું. અને એવું પણ લખી શકીએ કે સંસ્કૃતિનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે. સોલંકી યુગ જે છે એને સંસ્કૃતિનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે. પછી સ્થાપત્ય કળાની અંદર અલગ અલગ ફોલ્ડર બનાવી દેવાના. મંદિર સ્થાપત્ય, તો મંદિર સ્થાપત્યની આપણે વાત કરીએ બરાબર, તો આપણે જે સોમનાથનું મંદિર જે છે મોહમ્મદ ગઝનવીએ જે તોડેલું હતું, એને ખંડિત કરેલું હતું, તો એને રિપેરિંગ કરાવી અને લાકડાનું મંદિર જે છે ભીમદેવ પહેલાંએ બનાવેલું હતું. પછી આપણે બીજી વાત કરીએ કે તરણેતરની થાનની અંદર એક મુનિ દેવળનું મંદિર આવેલું છે, તો એ આણે બનાવેલું હતું. વઢવાણની અંદર રાણક દેવીનું મંદિર જે છે એ આવેલું છે. આ ઉપરાંત ઘણા બધા આવેલા છે, પણ આ હું ડિટેલમાં નથી ચલાવતો. કેમ? કારણ કે આની ઉપર મેં ઓલરેડી પેઇડ લેક્ચરમાં વાત કરેલી છે અને આનું એક અલગ વિડીયો જે છે એ જ હું અપલોડ કરી દઈશ. પછી દુર્ગ સ્થાપત્ય મેં તમને ઓલરેડી કહી દીધું. વાવની અંદર રાણકી વાવ અને બીજી પણ ઘણી બધી વાવ બનેલી હતી. તોરણ પણ મેં તમને ઓલરેડી કહી દીધા. તળાવ જે છે એ પણ કહી દીધું. તો આ બધા સ્થાપત્ય બનાવેલા હતા. હવે જો આ બધી વસ્તુને તમે એ પણ કહી શકો કે આવા બધા એને પબ્લિક ઇન્સ્ટિટ્યુશન બનાવેલા હતા. આજે તળાવ સ્થાપત્યને એ બધું બનાવેલું હતું, વાવ સ્થાપત્યને એ બધું બનાવેલું હતું. તો એના કારણે જનતા લોકોના ગુડવિલ માટેનું કામ કરેલું હતું અને લોકોની અંદર એક ક્રેડિબિલિટી, વિશ્વાસ જે છે એ ઊભો કરેલો હતો. અને વોટર કન્ઝર્વેશનના એના જે છે એ સારા એવા યોગદાન જે છે આપેલા. બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે ઘણા બધા લોકો મિસ કરશે કે સોલંકી લોકો જે છે એમણે બાંધકામની સ્થાપત્ય જે છે બાંધકામ એની નવી શૈલી વિકસાવેલી હતી. કઈ? તો કે મારું ગુર્જર શૈલી. તમને ખ્યાલ હશે કે નાગર સ્ટાઇલ જે છે, નાગર સ્ટાઇલ અને એનું તે બીજું નામ છે સોલંકી કળા અથવા તો ચાલુક્ય સ્ટાઇલ જે છે આનું બીજું નામ છે. બરાબર. તો તમારે ફોલ્ડર મેઇન હેડિંગ શું બનાવવાનું કે નવી બાંધકામની શૈલી અને એનું નામ આપવાનું કે મારું ગુર્જર શૈલી. મારું ગુર્જર નામની નવી જ બાંધકામની શૈલી જે છે બનાવી દીધેલી હતી. મારું ગુર્જર છે એને ચાલુક્ય શૈલી અથવા સોલંકી શૈલી જે છે એ પણ કહે છે. બરાબર. ચલો હવે જો આ સ્થાપત્યની અંદર મંદિર સ્થાપત્ય, દુર્ગ સ્થાપત્ય આ કીધું. આની સિવાય એક બીજું પણ આવશે, શિલ્પ સ્થાપત્ય, સ્કલ્પચર. ઘણા બધા શિલ્પ જે છે એ જોવા મળે છે. શિલ્પ સ્થાપત્ય જે છે એ જોવા મળે છે. ઘણા બધા શિલ્પ જોવા મળે છે. પહેલાં તો તમને ખબર હોવી જોઈએ કે સ્થાપત્ય એટલે કે આર્કિટેક્ચર અને શિલ્પ એટલે કે સ્કલ્પચર આ બંને વસ્તુ અલગ છે. બંનેની અંદર જે છે ડિફરન્સ, તફાવત રહેલો છે એ મેં ઓલરેડી ઘણા બધા વિડીયોની અંદર સમજાવેલું છે. આર્ટ એન્ડ કલ્ચરના જૂના વિડીયો જોઈજો એટલે ખ્યાલ આવશે. બરાબર. સ્થાપત્ય, આર્કિટેક્ચર એ બહુ મોટી, વિશાળ, કોમ્પ્લેક્સ, બહુ મોટી વસ્તુ હોય. જ્યારે સ્કલ્પચર, શિલ્પ જે છે એ નાની વસ્તુ હોય, નાનું જે છે એ શિલ્પ હોય. જેમ કે નટરાજનું શિલ્પ એ એક શિલ્પ છે, જ્યારે બહુ મોટો મહેલ અથવા બહુ મોટું મંદિર એ જે છે એ સ્થાપત્ય હોય. બરાબર. ઓલરેડી બાકી જૂના વિડીયો જોઈ લેજો. બીજું અહીંયા ચાલો હું તમને બહુ મસ્ત હિન્ટ આપી દઉં. શિલ્પ સ્થાપત્ય, ગમે ત્યારે શિલ્પ સ્થાપત્ય વિશે લખવાનું આવે ને ગમે એનું બરાબર, કે સિંધુ ખીણના શિલ્પ વિશે ચર્ચા કરો, ચાલુક્યના શિલ્પ વિશે ચર્ચા કરો, પલ્લવના શિલ્પ વિશે, ચોલ લોકોના શિલ્પ વિશે, ગમે એના શિલ્પ વિશે ચર્ચા કરવાની હોય તમારે શું કરવાનું? શિલ્પ સ્થાપત્ય એટલે કે આ સમયની અંદર ઘણા બધા શિલ્પો બનેલા હતા. તમે વિચારો શિલ્પ કોના બનશે? હું અહીંયા જે પોઈન્ટ લખું ને એના જ શિલ્પ બનશે. કોના? કે વિષ્ણુના અલગ અલગ અવતારોના શિલ્પ બન્યા હતા. વિષ્ણુના અલગ અલગ અવતાર. હવે વિષ્ણુના અલગ અલગ અવતાર એ બધા આવી ગયા, રામ ને કૃષ્ણ ને બધા આવી ગયા. બરાબર. પછી સુતેલા શિવને એ બધા. બરાબર. બીજા નંબરની વસ્તુ શું લખવાની કે પુરાણોને આધારિત શિલ્પો બનાવવામાં આવેલ હતા. પુરાણોને આધારિત. ત્રીજા નંબરની શું લખું કે રામાયણ અને મહાભારતની કથા જે છે એના આધારિત શિલ્પ બનાવવામાં આવેલ હતા. ચોથા નંબરની વસ્તુ લેશે બૌદ્ધ અને જૈન સંબંધિત શિલ્પ જે છે એ જોવા મળે છે. પાંચમા નંબરની કે જે પૌરાણિક કથાઓની અંદર, પુરાણોની અંદર જે શિલ્પ આપેલા છે એ જોવા મળતા. વિષ્ણુના અલગ અલગ અવતારોના જે છે એ શિલ્પ બનેલા હતા. જાતક કથાની અંદર જે બાબતો આપેલી છે એના શિલ્પ બનેલા હતા. અત્યારે જેટલી વસ્તુ કીધી, કોઈ પણ ટોપિક ઉપાડી લેવો કે કોઈ પણ રાજવંશ ગમે એ ઉપાડી લેવો, શિલ્પ આટલા જ બન્યા. આની સિવાય બીજા કોઈના શિલ્પ આવે નહીં. કેમ? કારણ કે બધા એની અંદર જ સમાવેશ થઈ જાય છે. હા, એક વસ્તુ છે કે મહિષાસુર મર્દિનીનું શિલ્પ, ગંગાનું જમીન ઉપર અવતરણનું શિલ્પ, પછી અર્જુના સ્પિનાન્સ, અર્જુનનું તપ, આનું શિલ્પ. તો આ શિલ્પ જે છે એ ચોલ સ્થાપત્યની અંદર જે રથ મંદિર બનાવેલા છે અહીંયા એ એના ડેડિકેટેડ શિલ્પ છે. બરાબર. પણ હકીકતમાં એ રીતે આવે છે તો આની અંદર જ છે ને. તો ઇન શોર્ટ, જ્યારે તમને કાંઈ ખબર ન પડે અને કાંઈ જ ન આવતું હોય તો ગમે ત્યારે શિલ્પ સ્થાપત્ય, સ્કલ્પચર આવે તો શું યાદ રાખવાનું કે વિષ્ણુના અલગ અલગ અવતારોના શિલ્પ બનેલા હતા. શિવ, શંકર ભગવાનના અલગ અલગ શિલ્પ બનેલા હતા. બૌદ્ધ અને જૈન લોકોના અલગ અલગ શિલ્પ બનેલા હતા.
બીજું એવું લખી શકો છો કે બુદ્ધના અલગ અલગ શિલ્પ બનેલા છે, બુદ્ધની અલગ અલગ મુદ્રાઓના શિલ્પો મળેલા છે. બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, બુદ્ધ જે છે બુદ્ધ ધર્મ, એની અંદર એક વસ્તુ આવે કે જેણે બુદ્ધત્વ જે છે બુદ્ધત્વ એ પ્રાપ્ત કરી લીધું હોય, બરાબર. તો એને શું કહેવાય? બોધિસત્વ. તો કે અલગ અલગ બોધિસત્વના શિલ્પ જે છે મળેલા છે, પદ્મ પાણીને વજ્રપાણીને બધા, બરાબર. તો એના શિલ્પ મળેલા છે. પછી રામાયણની કથાઓને આધારિત શિલ્પ મળેલા છે, મહાભારતની કથાઓના આધારિત શિલ્પ મળેલા છે, જાતક કથાઓના આધારિત શિલ્પ મળેલા છે, અને પુરાણો, આપણા જેટલા પણ પુરાણો જે છે એના આધારિત શિલ્પ મળેલા છે. આટલું તમે લખો ને એટલે તમારું કામ પૂરું થઈ જાય. આટલા જ શિલ્પ હોય. આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કરીએ કે રાણીની વાવ જે છે, રાણીની વાવ, એમાં 700-800થી વધારે શિલ્પો આવેલા છે. 700 અને 800થી વધારે શિલ્પ જે છે આવેલા છે. તો એ બધા એની અંદર. સ્થાપત્યની અંદર બીજું એક હું તમને કહી દઉં, બરાબર. તો કે પિલ્લર સ્થાપત્ય, પિલ્લર આર્કિટેક્ચર એટલે કે સ્તંભ સ્થાપત્ય એ પણ જોવા મળે છે. તમને એવું લાગે સોલંકીમાં જોવા મળે છે, આ તો કે મૌર્યમાં નથી જોવા મળતું? તો કે મૌર્યમાં તો જોવા મળે છે, સોલંકીમાં જોવા મળે છે. તમને એવું લાગે કઈ જગ્યાએ? તો કે તમને ખ્યાલ હશે રુદ્રમહાલય જે છે એ હકીકતનો એક પિલ્લર સ્તંભ ઉપર જ બનાવવામાં આવેલો હતો. બીજી વાત કરીએ, રુદ્રમહાલયની આજુબાજુ ઘણા બધા પિલ્લર સ્તંભ જે છે જોવા મળતા હતા. તો ઇન શોર્ટ સ્થાપત્ય તો એક બહુ મોટો ટોપિક છે. અલગથી તમને ખાલી સ્થાપત્ય કળા ઉપર જ તે સોલંકીનો ક્વેશ્ચન પૂછાઈ શકે કે સોલંકીના સ્થાપત્ય કળા ઉપર ચર્ચા કરો, બરાબર. તો આપણે આ બધી વાત થઈ ગઈ. હવે ધાર્મિકની અંદર વાત કરીએ તો આ લોકોની ધાર્મિક નીતિ કેવી હતી? તો કે ધાર્મિક ટોલરન્સ એટલે કે ગુજરાતીમાં શું કહેવાય કે સહનશક્તિની, બધા ધર્મોને જે છે એ સમાન સંભાવ આપેલું હતું, બધા ધર્મને આશ્રય સ્થાન આપેલું હતું, અને બધા ધર્મ સામે સર્વધર્મ સંભાવની નીતિ જે છે જોવા મળેલી હતી. તમને ખ્યાલ હશે કે કુમારપાળે જે છે એ રસોડામાં થતી હિંસાને એ બધું બંધ કરાવેલું હતું, પશુવધને એ બધું બંધ કરાવેલું હતું. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમે લખી શકો કે કુમારપાળ જે છે એને ગુજરાતનો અશોક કહેવામાં આવે છે. અહિંસાની એ બધાની નીતિ જે છે એ અપનાવેલી હતી, બરાબર. ચલો અહીંયા તમે એક બીજો પોઈન્ટ, એક નવો પોઈન્ટ પણ તમે એડ કરી શકો કે આ જે છે સોલંકી કાળ, સુવર્ણ કાળ છે, અને અથવા તો અલગ અલગ ક્ષેત્રમાં તો સાહિત્યની અંદર ત્યાં ખતરનાક યોગદાન આપેલું હતું કે નહીં? કે સાહિત્યની અંદર હેમચંદ્રાચાર્ય નામના વ્યક્તિ થઈ ગયા હતા. હેમચંદ્રાચાર્યએ સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામનો ગ્રંથ લખેલો હતો. આ ઉપરાંત સોલંકી કાળમાં તે બીજો એક વ્યક્તિ થઈ ગયો હતો, શ્રીપાદ નામનો વ્યક્તિ કવિ જે છે થઈ ગયેલો હતો. કર્ણસુંદરી નામનો ગ્રંથ જે છે લખવામાં આવેલો હતો. કુમારપાળ ખુદ એક સાહિત્યકાર હતા, બરાબર. તો ઘણી બધી સાહિત્યની રચનાઓ જે છે એ બધું કરેલું હતું. સિદ્ધ હેમ શબ્દાનુશાસન શ્રીકર નામના હાથી ઉપર બધાને લઈ ગયા હતા. હકીકતમાં સિદ્ધ હેમ શબ્દાનુશાસન અને દ્રયાશ્રય નામનો ગ્રંથ લખેલો હતો. તો સિદ્ધ હેમ શબ્દાનુશાસન જે છે ને એ તો હકીકતમાં જે ગુર્જર ભાષા અથવા ગુજરાતી ભાષાનું વ્યાકરણ એનો બેઝ જો કોઈ પૂરું પાડતું હોય તો એ સિદ્ધ હેમ શબ્દાનુશાસન છે. અત્યારે આપણે જે ગુજરાતી એ બોલીએ છીએ, બરાબર. તો એ તો ધીમે ધીમે ઇવોલ્વ ઉત્ક્રાંતિ થઈ અને આવેલી છે, કે પહેલેથી આવી હતી નહીં. પહેલાં ગુર્જર ભાષા હતી, પ્રાકૃત ભાષા હતી, અલગ અલગ ભાષા હતી, એ બધાના મિશ્રણથી એ બધાથી આ બનેલી છે. તો શરૂઆતના તબક્કામાં સિદ્ધ હેમ શબ્દાનુશાસન જે છે ને એના દ્વારા જે છે આ બધું એ એક રીતે બેઝ તૈયાર કરેલો હતો, બરાબર. તો એ તમે લખી શકો. સંસ્કૃતિની અંદર મેં તમને કહી દીધું કે અલગ અલગ સંસ્કૃતિની એ બધી વસ્તુ, બરાબર. ધાર્મિક ઓલરેડી કહી દીધું. કળાની વાત કરીએ, બરાબર. તો આ સમયગાળા દરમિયાન હસ્તકળા, ભરત ગૂંથણ કળા એને જે છે ખૂબ જ વધારે યોગદાન મળેલું હતું. હસ્તકળાની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાટણના પટોળા તમારે લખી નાખવાના. સિદ્ધરાજ કુમારપાળ જે છે એ મહારાષ્ટ્રના સાળવી પરિવારના લોકો જે છે, સાળવી પરિવારના લોકો, વણકર લોકો કે જે આના એક્સપર્ટ હતા, પટોળા બનાવવાના એક્સપર્ટ હતા, એને લઈ અને આવેલો હતો. અને હસ્તકળા જે છે, પટોળાની સ્થાપત્ય જે છે ચાલુ કરી દીધું હતું, જે અત્યારે જીઆઈ ટેગ પણ મળેલું છે અને દેશ વિદેશમાં જે છે ધૂમ મચાવે છે. પટોળાની અંદર જે કલા કારીગરી કરવામાં આવે છે, જે ડિઝાઇન કરવામાં આવે છે, બેવડી તરીકે ઓળખવામાં આવે છે. તો એ જે કલાકારી, એ જે સ્કલ્પચર, એ જે ડિઝાઇન જે છે, એવી ડિઝાઇન રાણકી વાવની અંદર જોવા મળે છે. સેમ એવી ડિઝાઇન રાણકી વાવમાં જોવા મળે છે, બરાબર. બીજી વસ્તુ વાત કરી કે વહીવટની અંદર આ લોકો જે છે એ બહુ એક્સપર્ટ હતા. તો કે વહીવટ જે છે એ ખતરનાક લેવલનું કરતા હતા. તો વહીવટની અંદર લખવું પડે કે કેવો વહીવટ હતો? તો કે કેન્દ્રીય પ્રકારનો વહીવટ હતો. રાજ્ય જે છે પ્રોવિન્સ એટલે કે પ્રોવિન્સ પ્રાંત જે છે એ પણ જોવા મળતા હતા. ખાસ કરીને વાત કરીએ તો અહીંના વહીવટ રાજ્ય જે છે એને મંડળ કહેવામાં આવતું હતું. રાજ્યને જે છે એ મંડળ કહેવામાં આવતું હતું. અલગ અલગ મંડળ હતા, જેમ કે સારસ્વત મંડળ, સારસ્વત સૌથી મોટું મંડળ હતું. પછી લાટ મંડળ, બરાબર. પછી મારવા મંડળ, પછી સાંચોર મંડળ, અને આ બધાના જે હેડ હોય એને મંડળપતિ કહેવામાં આવતું હતું. આપણે અત્યારે જે રાજ્ય હતા, જો અંગ્રેજોના સમયમાં શું કહેતા હતા? તો કે પ્રોવિન્સ, પ્રાંત કહેતા હતા. અત્યારના સમયમાં આપણે શું કહીએ છીએ? તો કે રાજ્ય કહીએ છીએ. અંગ્રેજોના સમયમાં પ્રોવિન્સ હતા, તો પ્રોવિન્સને હેડને શું કહેતા હતા? ગવર્નર કહેતા હતા. અત્યારે આપણે કોણ છે? તો કે અત્યારે આપણે સ્ટેટ, રાજ્ય છે, રાજ્યના હેડને શું કહે છે? સીએમ, ચીફ મિનિસ્ટર, મુખ્યમંત્રી કહે છે. તો એ સમયે મંડળ કહેવાતા હતા, મંડળ, સારસ્વત મંડળ ને લાટ મંડળ, અને એના હેડને જે છે મંડળપતિ જે છે એ કહેવામાં આવતું હતું. શું કહેવામાં આવતું હતું? મંડળપતિ. બીજું કે રાજા જે છે એનું વહીવટી
તંત્ર પણ મજબૂત હતું. એની અંદર અમાત્ય, મહાઅમાત્ય, મંડલાધિપતિ આવી બધી વસ્તુ આવવામાં આવતી. બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ગ્રામ લોકોને, ગામડાને જે છે એ સ્વાયત્તતા આપવામાં આવેલી હતી. પંચકુળ સમિતિ, ન્યાય સમિતિ આવી બધી વસ્તુ જે છે એ બનાવવામાં આવતી હતી. અને બીજી વાત કરીએ કે ગામની અંદર અલગ અલગ ખાતા બનાવવામાં આવતા હતા. એને કરણ ખાતા જે છે એ કહેવામાં આવતું હતું. કરણ ખાતાને એ બધી વસ્તુ જે છે કહેવામાં આવતું હતું. બરાબર, તો તમે વહીવટની અંદર આ બધી વસ્તુ લખી શકો છો. પછી બીજી વસ્તુ, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ. આની અંદર તમે શું લખશો? શું આમને કોઈ નવી સાયન્ટિફિક ટેકનિક ડેવલપ કરેલી હતી? તો કે હા, કરેલી હતી ને. વોટર હાર્વેસ્ટિંગ ટેકનિક, આજે આર્કિટેક્ચર અને એની માર્વેલિયસ એન્જિનિયરિંગના ઉપયોગથી જે આર્કિટેક્ટ બનાવેલા હતા એ એક રીતે બે નમૂના છે. બરાબર, બે બાબતો છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વૈજ્ઞાનિક બાબતની અંદર આપણે કહીએ કે બાંધકામની જે શૈલી હતી એની અંદર જે રીતે બાંધકામના જે નિયમોનો ઉપયોગ કરેલો હતો, જે પ્રમાણનો ઉપયોગ કરેલો હતો, પ્રમાણ એટલે કેવું તો કે એનું લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈનો જે રેશિયો રાખેલો હતો, તો એ એક રીતે વૈજ્ઞાનિક રીતે યોગ્ય હતો. અને વોટર હાર્વેસ્ટિંગ, મેઇન તો આ વાવને એ બધું બનાવેલું હતું વોટર હાર્વેસ્ટિંગ માટે ને એ બધા માટે, તો એ તમે લખી શકો. સામાજિક, તો સમાજ કેવો હતો? તો કે સમાજ એથિકલ હતો. એથિકલ એટલે કેવો? તો કે નૈતિક રીતે યોગ્ય સમાજ હતો. નૈતિકતા જે છે એ જોવા મળતી હતી. કેમ નૈતિકતા જોવા જ મળતી હોય ને? બૌદ્ધ અને જૈન ધર્મ જે છે એને આશ્રય સ્થાન આપેલું હતું. કુમારપાળે બધું જે છે બંધ કરી દીધું હતું. અહિંસાને પ્રમોશન આપેલું હતું. હેમચંદ્રાચાર્ય નામના ખતરનાક વ્યક્તિ હતા. બરાબર, તો અહિંસાને એ બધા ઉપર ચાલવાવાળો જે છે એ એથિકલ સમાજ હતો. સાહિત્ય મેં તમને ઓલરેડી કહી દીધું કે હેમચંદ્રાચાર્ય અને શ્રીપાળ ને કુમારપાળ ખુદ એક સાહિત્ય હતો. તો આવા બધા પોઈન્ટ જે છે લખવાના. હકીકતમાં તો આપણે જોઈએ તો એટલા પેજ પણ હોતા નથી. બરાબર, પણ મેઇન વસ્તુ શું છે કે શરૂઆતમાં તો આપણને એટલું યાદ આવે નહીં, કઈ રીતે વિચારવાનું, ડાયવર્સ થિંકિંગ કઈ રીતે કરવાનું એ ખ્યાલ આવે નહીં. ફરીથી હું તમને કહી દઉં કે ક્વેશ્ચન શું હતો. તો કે ક્વેશ્ચન એવું કહે છે કે ગુજરાતના ઇતિહાસમાં સોલંકી વંશે દરેક ક્ષેત્રમાં પોતાની આગવી અને ઊંડી છાપ ઊભી કરી છે. તો દરેક ક્ષેત્રમાં જ્યારે કહે તો તમારે અલગ અલગ મેક્સિમમ વધુ ક્ષેત્ર કવર કરવાના, વધુ ક્ષેત્ર, અને એ બધાના જે છે એ ઉદાહરણ લેવાના. તો કયા ક્ષેત્ર હોઈ શકે? પહેલું તો રાજનીતિક ક્ષેત્ર. તો એનું મેં તમને હિન્ટ પણ આપી દીધી કે સબ્જેક્ટ ટેકનિકનો ઉપયોગ કરવાનો, જે સિલેબસ ટેકનિક જે છે ઉપયોગ કરવાનો, જેટલા સબ્જેક્ટ જે છે બધા સબ્જેક્ટ જે છે ઉપાડ લો. બીજું અહીંયા તમે જો આપણે ભૂગોળવાળો સબ્જેક્ટ રહી ગયો. તમને એવું લાગે કે ભૂગોળનો કઈ રીતે ઉપયોગ કરવાનો, તો તમે લખી શકો છો કે ભૌગોલિક સંરચના, ભૂગોળની જે લેન્ડસ્કેપ હતા, ભૂ રાજનીતિ જે લેન્ડસ્કેપ હતું એમને પોતાના ફાયદામાં ઉપયોગ કરેલો હતો. તમને એવું લાગે એ કઈ રીતે? તો પહેલાં તો આ વંશ ક્યાં હતો? તો કે પાટણની અંદર હતો. તો પાટણ જે છે અહીંયા કર્કવૃતની આજુબાજુ આવેલું છે. સૂર્ય મંદિર બનાવેલું હતું. સૂર્ય મંદિરની સંરચના એવી રીતે કે સૂર્યપ્રકાશનો જે છે એ મેક્સિમમ ઉપયોગ જે છે થઈ શકે. તો કે પોતાની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વસ્તુ બનાવેલી હતી. વાવ શા માટે બનાવેલું હતું? કારણ કે શુષ્ક પ્રદેશમાં આવેલા હતા, એરિડ એરિયાની અંદર આવેલા હતા, તો પાણીના માટે જે છે એ બનાવેલું હતું. એટલે કે ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને વસ્તુઓનું જે છે એ નિર્માણ કરેલું હતું. તો એ બધી વસ્તુ જે છે એ તમે લખી શકો છો. બીજું વસ્તુ આર્કિટેક્ચર, વાસ્તુકલાનો સુવર્ણ યુગ જે છે એ પણ આને કહેવામાં આવે છે. બીજું સૂર્ય મંદિરની વાત કરી શકો છો. મંદિર સ્થાપત્યની અંદર સૂર્ય મંદિર જે છે એ પણ એ જ સમયમાં બનેલું હતું. બરાબર, પછી આર્થિક સમૃદ્ધિ જોવા મળતી હતી. બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક તમે લખી શકો છો કે લશ્કર પણ આમની પાસે બહુ મોટું હતું. તમને ખ્યાલ હશે કે સિદ્ધરાજ જયસિંહે ઘણા બધા યુદ્ધ કરેલા હતા, ઘણી બધી વસ્તુ જે છે જીતેલી હતી. મારવા જીતી લીધેલું હતું. બરાબર, અલગ અલગ બિરુદ જે છે એ ધારણ કરેલા હતા. બર્બર એક જીષ્ણુ અને એકાદો રાક્ષસ હતો એને પણ હરાઈ દીધેલો હતો. તો ટૂંકમાં લશ્કરની અંદર પણ જે છે એ બહુ આગળ પડતા હતા. ઇન શોર્ટ, આ તમારો 360 ડિગ્રી હોલિસ્ટિક આન્સર થઈ ગયો. પણ હા, બધું યાદ આવે એવું જરૂરી નથી. આની માટે તમારે ઘણી બધી પ્રેક્ટિસ હોવી જોઈએ, ઘણું બધું વાસ્ટ રીડિંગ હોવી જોઈએ, એનાલાઇઝિંગ પાવર અને એનાલિટિકલ પાવર હોવો જોઈએ. પણ જેટલું યાદ આવે, જેટલા મેક્સિમમ પોઈન્ટ કવર કરી શકો એ તમે યાદ રાખી શકો. અને બીજું એ કે હવે પૂછાઈ જાય તો હવે તો મેં તમને ઘણા બધા પોઈન્ટ કહી દીધા છે. લાસ્ટમાં પછી તમારે કન્ક્લુઝન મારવું પડે. કન્ક્લુઝન માટે મેં તમને બેસ્ટ કહી દીધું શું? તો કે કળા અને સ્થાપત્યનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે, ગુજરાતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. તો આ બધા અંતર્ગત સોલંકી કાળે ઘણી બધી વસ્તુ કરેલી છે. બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, આવું આપણે નથી લખવું, કારણ કે મેં કીધું કે સુવર્ણ યુગ વાળું તો માની લો કે ઇન્ટ્રોમાં ઠપકાર દીધું છે, તો હવે શું લખી શકો? તો બીજું હું તમને ઇનોવેટિવ કન્ક્લુઝન કહું. ઇનોવેટિવ કન્ક્લુઝન તમે એવું લખી શકો કે આજે આપણે ભૌતિકવાદ તરફ અને બીજી ઉદ્યોગોની નફા પાછળ જે છે આંધળી દોટ લગાવી રહ્યા છે. તો આવી સ્થિતિની અંદર સોલંકી કાળનું જે પ્રાચીન સાહિત્ય, કળા, વારસો એને સંવર્ધન કરવા માટેની, એના કન્ઝર્વેશન માટેની તાતી જરૂર છે. તો એની માટે જે છે અલગ અલગ મ્યુઝિયમ બનાવવામાં આવે અને એની માટે જે છે એ યુવાનોની અંદર આ આપણી સંસ્કૃતિ જે છે એની પ્રત્યે જાગૃતતા અને એની પ્રત્યે જે છે એ સંવેદનશીલતા ખીલવવામાં આવે એવા પ્રયાસ જે છે એ કરવા જોઈએ. અને આ બધી વસ્તુ જે છે એનું ડિજિટલ ડોક્યુમેન્ટેશન કરવામાં આવે એવા પ્રયત્નો કરવા જોઈએ. તો આ એક ઇનોવેટિવ આવું કન્ક્લુઝન જે છે એ પણ તમે વાપરી શકો છો. તો આની અંદર આટલી વસ્તુ તમે લખી શકો છો.